જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કામિકા એકાદશી વ્રત કથા વિધિ મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કામિકા એકાદશીને શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે। જો કોઈ તમારી લાંબા સમયથી ઈચ્છા અધૂરી રહી હોય તો કામિકા એકાદશી પર વિધિવત વ્રત રાખીને તમારે ઈશ્વરની સામે તે ઈચ્છાની પૂર્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ। આમ કરવાથી ભગવાન વિષ્ણુ ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ કરે છે। કામિકા એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે। આ કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ગદાધારી સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે। કામિકા એકાદશીનું વ્રત અષાઢ વદ દશમથી શરૂ થાય છે। દશમના દિવસે સૂર્યાસ્ત પહેલા હળવું ભોજન લઈ લેવું જોઈએ। આ પછી વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા પછી અક્ષત અને હાથમાં ફૂલો તથા વ્રતનો સંકલ્પ કરવો જોઈએ। પછી પૂજા કરવી જોઈએ। સૌથી પહેલા ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, તલ, દૂધ, પંચામૃત વગેરે અર્પણ કરવા જોઈએ। આ પછી કામિકા એકાદશીની વ્રત કથા વાંચવી જોઈએ તથા ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ। જો તમે પાણી વગરનું નિર્જળા વ્રત રાખી શકો તો તે અતિ ઉત્તમ છે, અન્યથા વ્રતમાં ફળાહાર લઈ શકો છો। આખો દિવસ ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ, ભજન અને કીર્તન કરવા જોઈએ। એકાદશીની રાત્રે જાગરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ। બીજા દિવસે સ્નાન કર્યા બાદ બ્રાહ્મણોને જમાડી અને ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ। તે પછી જ ભોજન લેવું જોઈએ। દશમની રાતથી દ્વાદશી સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। કોઈની નિંદા કે ટીકા ન કરવી જોઈએ। પ્રભુની ભક્તિમાં લીન રહેવું જોઈએ। વર્ષમાં આવતી 24 એકાદશીનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને જણાવ્યું હતું। હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણએ જણાવેલું કામિકા એકાદશીનું મહત્વ। એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું તો શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે આ એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ એકાદશી વ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને તેને તમામ પાપોમાંથી મુક્તિ આપે છે। કામિકા એકાદશીનું વ્રત કરવાથી કોઈ પણ જીવ કુયોનિમાં જન્મ લેતો નથી। જે ભક્તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને આદર અને ભક્તિ સાથે તુલસીના પાન અર્પણ કરે છે તેઓ તમામ પાપોથી દૂર રહે છે। આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે શ્રદ્ધાળુઓ કામિકા એકાદશી નો ઉપવાસ કરે છે તથા નારાયણની પૂજા કરે છે તે ગંગા, કાશી, નૈમિષારણ અને પુષ્કરમાં સ્નાન કરવા જેટલું જ ફળ મેળવે છે। હવે આપણે સાંભળીએ કામિકા એકાદશીની કથા। પ્રાચીન સમયમાં એક પહેલવાન કોઈ ગામમાં રહેતો હતો। પહેલવાન ખૂબ ક્રોધિત સ્વભાવનો હતો। એક દિવસ પહેલવાનનો એક બ્રાહ્મણ સાથે ઝઘડો થયો। ક્રોધે ભરાયેલા પહેલવાને બ્રાહ્મણનો વધ કર્યો। તેના કારણે પહેલવાન બ્રહ્મ હત્યાનો દોષી બની ગયો। પહેલવાનને બ્રાહ્મણની હત્યાનો દોષી ઠેરવીને સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો। પહેલવાનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે તેનું પ્રાયશ્ચિત કરવા માંગતો હતો। એક દિવસ તેણે એક ઋષિને પાપો દૂર કરવાનો માર્ગ પૂછ્યો। પછી ઋષિએ પહેલવાનને કામિકા એકાદશીના દિવસે વ્રત કરવાની સલાહ આપી। સાધુના કહેવા પર પહેલવાન નિયમ અનુસાર કામિકા એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું। એકાદશીની રાત્રે પહેલવાન ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે સૂતો હતો। પછી અચાનક તેને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા। તેણે પહેલવાનને કહ્યું કે તેની ભક્તિ અને પ્રાયશ્ચિતની સાચી ભાવના જોઈને પ્રસન્ન થયા છે।
ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પહેલવાનને બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્ત કર્યો હતો. કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભવે ભવના પાપોમાંથી મુક્તિ મળે છે તથા ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.